કઈ ગઈ? બાયણે આવતો. શું પણ હડકાયા કૂતરાની જેમ ને ઘરમાં કામ કરતા હોય? પણ તું તારે કામ કરને, હું ક્યાં ના પાડું છું? ઓલો આપણે બાજુમાં વાડી રહે ને સગન, હા એલો પપ લેવા આવશે ને પપ દઈ જે. કાઉ કરવા? અરે એને કઈક નળી તૂટી ગઈ, મને કે પપ પડ્યો તો દ્યો ને દવા છાંટે. અરે લઈ લે આ પડ્યો, ક્યાં આપણે હાટુથી કામ કરે છે? પપ લઈ જાય, શું વાંધો છે? કોક દીક આપણે વસ્તુ જોતી હોય તો ઈ દે ને. એ ભલે નો દે, આપણે કઈ વસ્તુ ન જોતી, બજારમાં ઘણી જરે છે, લઈ આવાય. ના ના ઈ ખોટવી નાખે તો હમો કરવા જાય ને મારો બાપ થઈ છે એમને હમો કરી દે હે? એમ નો ખોટવાઈ જાય પપ. હવે વાતું કરેસ તું. મારે કાઈ ધંધી નો કરવાનું થાતો નથી, એ કઈ આપણા હાટુ કઈ જીવતો નથી. એને પંપ જોતાય છે ને તો માર્કેટમાં ઘણા જોડે લઈ આવશે. અને એટલા બધા હે ને દાતાર થાવમાં. દાતારની વાત નથી, આપણે કોક દી કોકને કામ અવાય. પરમદી વાડી ઓલું ધોરું તૂટી ગયું, બિચારે કીધું ને ધોરું પડ્યું, આ લઈ જાવ વિપુલભાઈ વાળામાં જ પડ્યું છે. ફટ દેરું દઈ દીધું. ઈ બિચારે ના પાડી અને આપણે પપની ના પાડી દઈ છીએ એને. તો હું થઈ ગયું? ઈ તો ધોરું હતું, ના તો પંપ છે. તો નો એમ બગડી જાય. હવે એને ખબર પડે ઈ ખેતી કરે છે, હાવ કઈ ઉભડ નથી. ના કાઈ જરીય શોભા નથી જોતી હો. અને તમે ફૂલણ કિરા થઈને આ પાડી છે ને? પપ હતો તો હાથ પાડું ને, હું ના પાડું એને. એને કયા વધાવો અમાર ખોટવાઈ ગયું. ચાલ હવે એમ નો કહેવાય. હવે મેં આ પાડીને હવે એને ના પાડું એમ સારું લાગે? ઈ મને પૈસા વગર હું કરવાને આ પાડો છો? પણ મને હું ખબર તું ના પાડી છે એમ. તમારે હે ને દોઢીનું થવાનું જ નહીં જરીય કોઈ પણ ને કે મારી ઘીરે આ છે ને મારી ઘીરે તે છે ને. તું છે ને શાંતિ રાખજો. મારે જે વ્યવહાર હોય ને અહીંયા હું વ્યવહાર હલાવીશ. તું અહીંયા વ્યવહારમાં દખલગીરી ન કરતી. પણ અગાઉ ને તો વસ્તુને હું કેમ ના પાડે? વસ્તુને વ્યવહારને હું લેના દેના ભાઈ? બટકા ભરવા છે ને, પડ્યો બગડી જવાનો ઘરમાં. તમે કેને કેવા જાઓ? નહીં પાછું ઉંદેડા કરી ગયા તોડ નાખે તો તોડી નાખશે ને તો હું બીજો લઈ આવીશ. યાદી તને પહોંચશે. એ મને બધુંય પહોંચશે પણ ગામ હાટુ વસ્તુ નથી. ગામ હાટું મરી જાય છે કોઈ કાંઈ નહીં આવે. હું આવો જીવ ભાગ્યા જેવો રાખીને બેઠી છો. એ હે ને તમે મારી વાહે કોઈ આવતા નહીં અને મને હે ને વહાણમાં કોઈ મૂકવા આવતા નહીં. હું મરી જઈશ એટલે મારા હાથે વઈ જઈશ. આછે વઈ જઈશ. હા જીવ કઈ ખારા રખાય કોકને કામ આવે એવા. અને આમ જો આટલું બધું સત્વાદીન દીકરો થવાની ના જરૂર. સાંભળી લેજો, ખબરદાર જો મને પૈસા વગર કોઈને વસ્તુની આ પાડી ને તો બધી વસ્તુ હે ને મેં કમાઈને ભેગી કર્યો. તું કઈ કરિયવરમાં નથી આવી એટલે હોશિયારી જાજી ન કરતી. મારે વસ્તુ કેને દેવી ન દેવી ને ઈ મારે જોવાનું છે. તારું હે ને લબલબ બંધ રાખજે, નકર મારો મગજ ગયો ને તેથી ઢીંઢું ભાંગી જાય, સમજી લેજે. હવે ઢીંડા ભાંગવાને એક બેન તઈન હોશિયારી કરતા ને ખોટી. ના ના કાલે વારે તમને કોઈ કેમ કહે કે તારી બાયડી મંદે એટલે હું તમને દઈ દઉં હો. આ દઈ દે, સારો ભાવ આવશે તો હાલ. દઈ તો દેવ, ખબર પડે કેટલી વીએ હો થાય છે ઈ. તમારા અને લેવા આવે ને એના ટાટિયા ભાંગી નાખું. કરતી હોય એ કામ કર, ખોટી મગજમારી કરીમાં. પપની દીકરી થાતી તું મને કેમ કોኛને ફૂટકાઈ ગઈ કઈ સમજાતું જ નથી. જિંદગીની પથારી ફેરવી નાખી મારી. આવ લામાં ટુકા હાથ કરો ને, પથારી તો તમે ફેરવી અને તમારા બાપાને ને તમને બેયને હતો ઢઢડિયો. તમે 45 વખત મારા બાપના પાસે આવ્યા હતા. એ કુટુંબમાં મને નો બેહવા જેવા રહેવા દેતો. ખાલી હું નીકળ્યા હો કઈક સાના મુના રહ્યો ને, બે બટકા ખાઈ પડ્યા નથી રહેતા. એ ગામ હાટુ નથી કામતા. મહેનત કરવી પડે, મહેનત કયા વસ્તુ થાય છે. એ ગામ નથી, આખું ઘર ને બધું ઢળી લઈ જાતું. આપણે જોતી હોય તો કેમ લઈ આવો છો? બધી ના પાડે છે કોઈ? હું કઈ લેવા ગઈ વસ્તુ હે? કેટલી ફેરે કુટુંબમાં બાયું પાસેથી હાડીયું પોલકાન ઠોકી આવી છો. હોશિયારી કરમાં કોઈ ના પાડી, તારે લીયા લેવા આવે સીધી ના પાડી દે. એ મારો પ્રશ્ન હે, તમારો નથી. લઈ લેવું છે, દેવામાં હાલ આવે તને. હવે દેખાડા કરો મને ભમરો ખાઈ ગયા હોય એની જેમ. ભમરોની ક્યાં દીકરી થાસ? મારે કોઈને કઈ વસ્તુ દેવાની થાતી નથી. હું પપ લેવા આવે સીધી રીતે દઈ દેજે, નકામાં જરાય મજા નહીં આવે. અરે મજા ન આવે તો કાઈ નહીં, મજા લેવી નથી, બાકી પંપ તો જડશે જ નહીં. તું મગજ મારી કરતી જા, અંદર ઘરમાં જા. જા જા તે જાવા છું. આ જા. હા બોસ, લામાં ટુકા હાથ કરો માં. જા ને કે એક હમણાં નાખી વાવામાં ધોકો. ત્યાંથી બટકી ગયું બારદાન, સમજાતું નથી કાઈ મને. અનાથા હ જમણો છો આમણો આવ બે હવા ઘડે. એ રામ 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 રામ. હું વિપુલભાઈ હું હાલે? બસ આનંદ મંગળ છે. તને કેમ છે? મારે હવે સારું છે ને નથી સારું ને એમ બધું છે, સમજ્યા? કેમેલા હાવા મોરું મોરું બોલે છે, મોઢું બોઠું પડી ગયું છે. કાઈ તકલીફ છે? તકલીફ છે નથી ને એવું બધું હાલા રાખ્યા તો હું તો તને શું કહું છું. હા તકલીફમાં તો વિપલા એવું છે કે આ છોકરાને જો ને લગ્ન આવ્યા છે.
હા. અને લગ્નમાં વેવાય બહુ ઝાઝી માંગણી કરી સમજ્યા. અને મને કે ભાઈ તમારે દેશ દપાડમાં કાંઈક સમજવું જોઈએ. જો નાના નાના છોકરા હતા ને ત્યારે એ વખતમાં અમે સાનલા સુનલી કરી નાખ્યા હતા સમજ્યા. એટલે એ વખતમાં દેશ બાંધ્યો હતો મેં 20,000 રૂપિયા બાંધ્યા હતા. ત્યારે સસ્તા હતી ને. સસ્તા હતી હા. એ વખતમાં મેં 20,000 દે બાંધ્યો હતો. પછી છોકરા થયા જુવાન થઈ ગઈ ભાઈ મોંઘવારી. હા મોંઘવારી થઈ ગઈ. એ વાતની ના તો પડાય નહીં. નો ના એટલે આપણે હાથ પાડવી પડે ને. એટલે વેવાએ મને તેડાયો સમજ્યા. મને કે વેવાય ફોન આવ્યો ને એટલે મને કે વેવાય તમે જરીક આ બાજુ આવો ને કે. હા. એટલે હું તો કાલ ગયો કાકાને લઈને સમજ્યા. બરાબર. મેં કાકા તમે ભેગા આવો કીધું. માથા કાકાને લેતો ગયો તો. હા. આપણે એકલાને તો વાત ન કરાય ને ભાઈ. હા એમ તો કોક માણા જોઈ ભેગું જોઈ ભાઈ કુટુંબ એક માણા મોટિયાર વડીલ આવે ને તો સારું કહેવાય. પછી મેં એને કીધું હાલો આપણે કાકા ભત્રીજો હાલ્યા જઈ. એટલે પછી હાનની બસમાં ગયા 5 વાગ્યા સમજ્યા. બરાબર. હા પછી નડાળા થઈને સીધો તનબોડા થઈને અને ઉતર્યા ગયા વેવાય ને ઘીરે. વેવાય કે સા મેં કયો. પછી મને કે એક કામ કરો 5 વાગ્યે ગયા તો હાન પડી ગઈ હતી. હા એટલે મને કે વાળું પાણી કરીને જાજો ને આજનો દી રોકાઈ જાવ. મેં કીધું ભાઈ સારું કહેવાય. કાકાને કીધું રોકાઈ જાય હવે હાલ્યા જાવ. એ વાતમાંથી વાત સાંજે 9-10 વાગ્યા છે ને પછી અમે બેઠા સમજ્યા. 9-10 વાગે વાત ચાલુ કરી. મને કે વેવાય તમને હવે કહેતા હોય તો વાત કરું. મેં કીધું કેને બાપા કીધું કેને કે જો ભાઈ એ જે હપકણ થયા એ તો લોઢામાં લીટો છે. બરાબર. એ તો લોઢામાં લીટો જ છે. હા હે પણ દીકરી દીધી તો દીધી તમને હે. મેં કીધું હા ભાઈ પણ આ દેશ દપાડનું રહ્યું ને ભાઈ મોંઘવારી પ્રમાણે તમારે ફેરવવું જોઈએ. બરાબર. હા આપણે એ વાતની હા પાડવી પડે. એટલે વધારો કર્યો. વધારો કરવાનું કીધું એટલે આપણે ન સમજી જવું પડે. હા એ તો સમજી ગયા. દેશ દપાડ ક્યારે ફેરવે. હા સમજાણું. મને કે ભાઈ મોંઘાઈ પ્રમાણે તમારે હાલ્યું આવવું પડશે. નકર તમારી રીતે હશે ને ભાઈ તમે સમજો છો બધી વાતની. એટલે આપણે તો સમજ. મેં કઈ કાકા એક કામ કરો કીધું આપણે આબરૂ જાય ને એવું નથી કરવું. બરાબર. કેટલા વર્ષથી તો સાનલા સુનલી થઈ ગયું છે અને અચાનક તૂટી જાય હે તૂટી જાય તો મેં કીધું આ તો આપણે આબરૂનો સવાલ કાકા. સમતા તમે કરો ને સહી તમે કાકા તમારી રીતે વાત કરી લ્યો કીધું. કાકાએ વાત ચાલુ કરી. મને કે બોલો કે મોંઘવારી પ્રમાણે 3 લાખ રૂપિયા થાય. હો ક્યાં 20,000 ને ક્યાં 3 લાખ. હવે જો વિપલા આ તારો વેવાય રહ્યો ને ભાઈ. હા હે એ ખરેખર ખોટીના પેટનો કહેવાય. નકર 20,000 તો 20,000 લેવાય. જો માણાના પેટ ના હોય ને તો 20,000 લેવાય. કદાચ ગમે તેવી મોંઘવારી વધી ગઈ હોય ને જે આમ એક જબાન દીધી હોય ને એ જબાનને ઊભું રહેવું પડે. પણ એ હે ને એને થોડીક લાલચ થઈ ગઈ બોલ પૈસાની. પીપલા તારી વાત લાખ રૂપિયાની છે સમજુ છું સમજેશ. પછી મેં એને કીધું મેં તમ તાર સમજો પ્રાણ જાય પણ વસન ન જાય. પડકાર કરીને આવ્યો છો. પણ વિપલા પડકાર તો કરીને આવ્યો છો પણ થોડોક મેળ ઘટે છે. એટલે મેં કીધું ગામના 2-3 જે આપણે જાણીતા છે ભાઈબંધ દોસ્તાર છે એને મેં કીધું વાત નાખું તો મારું કામ રડી જાય. એટલે હું તને જો મારે કહેવાયનો હક તો નથી પણ તું મારો ભાઈ છો ને. હું હવે હે ને તારી આખી વાત નાથા સમજી ગયો છો. હા બરાબર. તાર જોઈશે કેટલા. મારે કાંઈ નથી દાદા જોતા ખાલી છે ને 25,000 રૂપિયા ઘટે છે. 25,000 ખાલી 25,000. એમાં તું હે ને જરાય મૂંઝાતો ને. બરાબર. અત્યારે મારે થોડું કામ છે બહાર જાઉં છું પણ જો તું મારા ઘરે આવેલો જા. તાર ભાભી એ છે એને કે મારા ભાઈ કીધું 25,000 રૂપિયા આપો. વાહ ભાઈ વાહ વાહ વિપલા વાહ. મને તારી છે ને આ તારું કામ થઈ જાય અટકે નહીં ભાઈ. તારી માથે પૂરો ભરોસો હતો. એટલે તું આ આટલું બધું તે મને કીધું એના કરતા શોર્ટકટમાં કહી દીધું કે ભાઈ મારે 25,000 ની જરૂર છે. મારે તને વાંડી તો વાત કરવી પડે ને. હા એ બરાબર. હવે હું માથાને ઘીરે જાતો તો ને 25,000 હાટું જાતો તો ને હું ભાગ્યો તો તોય એનું ઝડબું બોલાવા જાતો. નો જાતો હવે નથી જાવું ના. તું ઘરે આવેલો જા મારી ભાભી છે બરાબર. હા ભાભી વાત કરીશું. હા 25,000 દે મારા ભાઈ કીધું કઈ. ભલે ભલે વાત. અને વધારે જોતા હોય વધારે લઈ લેજ તું તાર. ના ના 25,000 જ જોઈશે ને. સા પાણી પીવા સાંજે આવજે ઘીરે. ભલે ભલે. છોકરાના કાલ લગ્ન આવે છે. એ હા હા કામ થઈ જાય ને નાથાનું. ભાભી એ ભાભી લે આવો આવો. હા કેમ છો મજામાં ને. એ હા જો મજામાં છે. હવે આ છે ને મેં કીધું થાંભલા ઉટકાતા ને મેં કીધું લોહી સડાવી દઉં. તે હમણાં પાછી દિવાળીનો માહોલ છે ને પાછો. કઈ ભાભી હું તમને શું કહું છું હા કે છોકરાના લગ્ન છે સમજ્યા.
ઠેક તમારા છોકરાના હા હારું હારું મારો પથ્થુ રહ્યો ને હા મારો પથ્થુ લગન છે ઠેક પથુડાના હા. હારું હારું રુદ્ર ભાભી બધુંય કહેવાય ગયું છે બધુંય કહી દીધું છે જો માંડવા વાળાને કહી દીધું છે પછી ડીજે વાળાને કહી દીધું છે અને તમારે ને મારા ઘરના પાછું સારું પડે બેન પડ્યું સાહેબ એટલે મેં કીધું હાલો જાવ વિપુલભાઈ ને ઘરે હાલો જાવ ને ભાભી ને હારું ભરું કહી દઉં સમજ્યા ઠેક આ ઈ હારું તઈ ક્યાં વરાયો પથુને અમરેલી અમરેલી હા અમરેલી માં ભરાયો સમજો ભાભી હા. તમ તારે એક કઈ વસ્તુની કસર નો રાખતા હો ખરીદી પેટ ભરીને કરી લેજો તમ તમારે ઈ તો કાઈ વાંધો નહીં ખરીદી તો કરી લેવું પછી બિલ તો તમારે દેવું છે એમાં ક્યાં ઉપાધિ હા ઈ તમ તારે ઈ તો નાનું હુનું બિલ છે ને અમે દઈ દઉં ના અને પછી મારી પાસે નાનું હુનું ન હોય હો અને તમારે બેને બ્યુટી પાર્લર માં જવાના શું બ્યુટી પાર્લર માં એ નાથા ભાઈ પૂરું બોલતા તો શીખો પણ એવું અમને પાછું આવડે નહીં આ તો તમને આવડે છે એટલું કઈ બ્યુટી પાર્લર માં જવાના છે 2 દી આગતરા જવાના છે કેવું છે એટલે ઈ તો વરની માં છે જાય જ ને હા અને ઈ તો કહેતી હતી કે ડીજે માં તો ભલે મારા ટાટિયા ભાંગી જાય પણ રમવું એટલે રમવું રમવું તો પડે જ ને કાયદેસર ગોગો પડીને છે અને તમારે ભેગું રમવાનું છો હા 2 જણાને ના રે ના હવે કોક કે હે આ લગન કોક ના અને આને ફરફદ્યો એવું કાઈ ન હોય તમે એના માસી થાવ છો તમારી બેનપણી તો ખરી ને માસી વેવારે પણ ખોટે ખોટું ઉલાડવું કૂદકા મારવા ઠેક હવે ભાભી ઈ તો બધું ઠીક છે જમણવાનું થઈ ગયું છે ને બધું થઈ ગયું છે પણ તમારે 2 દી આગતરું વેવાનું છો કામનો પાર નથી ભાભી એ નાથા ભાઈ આપણી જીરે વરો હોય ને તે કેટરસ વાળાને કહી દેવાય એવું કરવું છે તો હાલો એમ કરી બીજું તમારા કોઈ જાણેતા હોય ને તમે એને કહી દેજો સમજ્યા ના ના અમારા જાણે તાઈ ઓરા પોરા કોઈ ન હોય નહીં ના ના ઠેક સારું વાંધો નહીં એમાં ભાભી છે ને વાત એમ છે કે મારો ભાઈ મને ભેગો થયો તો હા ઈ તો થયા હોય ગામમાં અને મને કે તારા ભાભી પાસે જઈએ અને હરુભરું મળીએ અને હરુભરું એને કહીએ મેં કીધું હું કે એની પાસેથી 25,000 રૂપિયા લઈ લેજે મારા છોકરાના લગ્નમાં ભાભી ઘટે છે એમ હા ઊભો થા તો આમ રે હું થયું ભાભી હવે બોલો બીજી વાર એ કાંઈ નહીં મારા ભાઈ મને ભેગા થયા તા મને કે તાર ભાભી પાસે 25,000 રૂપિયા લઈ લેજે હા એમ કીધું છે આયા હું પૈસાની સકાડીયું ફરે છે ના આયા કઈ પૈસાનું મિલ છે તોય ના આવા છો ખપ ખપ કરતા પણ એમાં રાયડું હું નાખો છો ભાભી હું કઈ માથે તમારા રાખી નહીં દઉં કઈ હા છોકરો પાણી જાય એટલે તરત મારે દઈ દેવા મહિના દીમાં કઈ રાખી નહીં દઉં એ તેવડ નો હોય ને તો ગોગો પૈણાવાય જ નહીં ના ના અમારા હાડુથી પૈણાવા છો એ ભાભી તમે આમ રહેવા દો આ મારા ભાઈની આબરૂની 1 2 ને 3 થઈ જાય એ એક બેન તૈન વારી આ તમારા હાડું નથી કામતા ખપ ખપ કરતા ધોઈડા જાવો છો રૂપિયા લેવા તઈ હમણે તો કહેતા હતા કે મારી બેન છે ને મારી બેનપણી છે ને ફલાણી છે ને એ બેને છે ને બેન પડી છે ને અને બેનનો ગોગો ભાણી હોય છે ને બધુંય છે ના ના મારા ભાઈલાને ફોન આવીને પૈસા માંગી લ્યો કોઈ ફોલ લાવવા નથી આવતું અને 5-25 રૂપિયા મે કેદી ખાધા ઈ તો અમને કયો એ ભાઈ તું મારી પાસે પૈસા લેવા આવ્યો છો કઈ ઉઘરાણીએ નથી આવ્યો એમ નહીં ભાભી હું પૈસા લેવા આવ્યો છો આજે કાઈ તમે મને દઈ નથી દીધા હા તારા હાટુ છે આયા આઈ તો તે 25,000 માંગ્યા કાલ તો તું લાખ રૂપિયા માંગી એટલે પણ કેના રહી ગયા છે ઈ તો કયો નાથા ભાઈ ગામમાં કેવડાવી જોજો કોણ 5-25 રૂપિયા નાથા ભાઈ માંગે છે તે કોના પૈસા લઈને દીધા ઈ તો કે એ આ મારા ભાઈના હિસાબે તો હું 5 ભાઈ નો લેવા ગયો મને કે જા તારી ભાભી કાઢીને સીધા દે જ દે પૈસા પાછા પાસે જાને પાછા પાસે ફેક્ટરી છે પૈસાની જા એ તમને સને કોઈ નો પૂગે આ તો મારા ભાઈના વ્યવહારે હું આયા પગ દઉં નકર નાથાનો પગ તમારા ઘીરે નો હોય મારા ઘરે પગ મૂકવાય નહીં થોઈડો આવાજ તો બેટાથી તને કંકોત્રી લાગી થોઈડો આવાજ ખપ ખપ કરતો મારા દીકરા આયા જ ભરી ગયા છે થોઈડા આવે ખપ ખપ કરતા પૈસા દ્યો લે બનાવી તમે આયા તો તું આયા તે હું આજ ગામમાં રહું છું ઈ તો યાદ છે ને તમને ભૂલાઈ નથી ગયું એ તો મને ખબર છે તું આજ ગામમાં મયરી છો પણ તું અત્યારે આમણી કેમણી મારી બેનપણીને ઘર જાઉં છું કઈ બેનપણી પૂનમ હા તારે પાછી બેનપણી જાજી રહી ને ઘટે એમ નથી બેનપણી તારે બેનપણીઓ રાખવી પડે જિંદગીમાં એમ તોય શું કામ આવે બેનપણી બેનપણીઓ આગળ રોવા થાય
હા સુખ દુઃખની વાતો કરવા થાય. હા બરાબર. અને જ્યારે કુંવારી હોય ને પૈણ્યું ન હોય ત્યારે હારે ક્યાંક ફરવા ગયું હોય એ વાતને યાદ કરીને હવાનું થાય. એટલે રાખ્યું છે એમ. હા બરાબર. તમે ભાઈબંધ શું કરવા રાખો છો? મારા ભાઈબંધ જ નથી એકઈ. એ તો મને ખબર જ છે, આ તમે પૂછી લો. 2-3 ભાઈબંધ હતા. હા બરાબર. કોઈ કામમાં ક્યાંય આવે એમ નથી. હા બરાબર. હા. એને પાસે રોવા બેવું ને હા. તોય હું કઈ જાય ખબર? હાલો હાલો ઊભા થાય હાલતા થઈ જાય લે. અરે રે તમારા તો કરમ ભમરાના છે. તઈ શું? એક વાત કહું, હું આ દિવસે દિવસે તમારી હાઈટ કેમ ઘટતી જાય છે? મારી હાઈટ તો બરાબર જ છે કે આમાં કાંઈ ઘટતી નથી. મને એવું લાગે છે. હા ઈ આમાં શું છે, એક તો હવે તારી બેન રહી ને હા કેટલું લોહી પીએ છે ખબર તન? એ માણા લોહી પીવે ને તો શરીર ઓછું થાય. આમ આ આપણું બોડી હોય ને ઈ ઘટતું જવું જોઈએ. એ તમારી તો હાઈટ ટૂંકી થાય છે. લોહી એટલું પીએ છે ને જે હાડકાની અંદર લોહી રહ્યું ને ઈ ખેંચી લઈએ. એના હિસાબે પગના હાથના હાડકા ટૂંકા થતા જાય છે. એના હિસાબે મારી હાઈટ નીચી રહી ગઈ. અરે રે તાર બેનની તો તને ખબર જ છે. હા મારા બેનની મને ખબર જ હોય ને. તારા બેનની મને ખબર છે. હા તમારા આખા ખાનદાનની મને ખબર છે. તમે બધા એક ઘાણવાના એવા ભૂટકા છો મને. એવા બેઠકા છો તમે. ખાનદાન ઉપર નો જાતા બને. ખાનદાનનું તો આજે કહીશ ને કાલે કહીશ. બરાબર. જો મારી બેનને કહીશ ને તો તમારી હારા વાઈટ નહીં રહે, એને કરતા રહેવા દે. હવે તારી બેન છે એવી તું છો. તું જ્યાં હારે છો ત્યાં કઈ ઠેકાણા નથી. બહાટી જ બોલાવે છે ત્યાં. તે મોર તમે જોવા ગયા તા તમને નહોતી ખબર? ઈ તો ઠેકાણું રહ્યું ને એ સારું હતું. મૂળ આપણામાં થોડી ખરાબી હતી સમજ્યા? તમે હે ને મને ભટકાઈ ગયા હો. સમજ્યા તમે? પૈણવા આવ્યો ને તેદી તું અમે બેઠી બેઠી હું આમ પૈણતો તો અહીંયા તરફ આમ છેડા દેખાડવાની ક્યાં જરૂર હતી? હું તો તમને હહાવતી હતી. છેડારી એવા ખાવાનું ગોબરા વેડા કરવાના. હું તમારી મસ્કરી ન કરું તો હું કેની કરું? તમે મારા હું થાવ છો? ઈ તો બનાવી થાવ છું. હા તેમાં સેડા દેખાડ્યા તમને હુક સાઈડી. ના ના મેં સેડા દેખાડ્યા તમે હું ફેરા ફરવાનું બંધ કરી દીધા. કાંઈ એમ થોડો કરી દઉં? ખર્ચો કર્યો તો મેં. હા તઈ પછી તો પછી બૂટ લઈને ભાગી ગઈ ને ફલાણું લઈને ભાગ ગઈ ને તમારામાં આવા રિવાજ. બધાય મારી વાજ હોય. પણ તમે થોડા કકલ મઠા અમે 2 જોડી બૂટ લઈ આવ્યા હતા. તમે લઈને ભાગ્યા ને ઈ જૂના બૂટ હતા. નવા તમે હંતાડ્યા. તો 551 રૂપિયા દેવા પડ્યા હતા ને. કેને દીધા? તમે જ નહોતા દીધા? મેં તો આરામ દીધા હોય તો. તમાર જમાઈ નહોતા દીધા? ઓલા ભેગા આવ્યા હતા એને? લઈને ના પાડી તો નહીં દીધા. હા લ્યો કાઈ વાંધો નહીં. હાલો વાપરો મજા કરો. મારે હાડી છો ને તું હા. જલસા કર હાલ. હવે જો પૈસા ઉપરથી એક વાત યાદ આવી. શું વરી વાત યાદ આવી? મારે હે ને તમારા જેવું એક નાનકડું કામ છે. નાનકડું જ છે ને નાનકડું જ. હા નાનકડું કીડી જોઈ તમે કીડી? હા કીડી જેટલું જ કામ છે. આમાં એવું છે તું જઈ હોય ને તે નાનકડું કામ કહે હા અને પછી આવડું મોટું કામ નીકળે. એ મૂળ તમારી દાનત ન હોય ને મારું કામ કરવાની એટલે તમને મારું કામ મોટું લાગે છે. બોલ ને હાલ બોલ. મારે હે ને 8,500 રૂપિયા જોઈશે ઉસીના, કેમ કે મારે આ મહિને હપ્તો ભરવાનો છે ગાડીનો. અમારા હાટુ હપ્તા ભરો છો? અમારા હાટુ તમે ગાડી લીધી છે હે? સીધા જેમ કયો 8,500 રૂપિયાનો હપ્તો દ્યો. આ શું ઘરે ઝાડવું વાવ્યું છે ખખેરીને દઈ દે તમને? ઝાડવા કોઈ ન વાવ્યા હોય પણ ગામમાં કદાચ આપણે હાડી બનાવી રહીશી તો તમે મને કામ ના હું ના ના ઈ હાડી બનાવવાનો સંબંધી લાખ રૂપિયાનો પૈસાનો વહીવટ નહીં. પૈસો એ પાંચ્યું નહીં દો ભાઈ. હું કોઈને મરી જાવ તો મોઢામાં પાવલી મૂકતો નથી દેતો. એવા síકડા વેરા કરો માં કાઈ ની લઈ જાવ ભેગું. અને મારે ઉસીના જોઈએ. હાવ ન જોતા કે આવતા મહિને 20 તારીખે પાછા નથી પણ ઉસીતાઈ દેવા. તમે બનાવી આ ખોટું કરો હો. ખોટું જ કરવું છે પૈસા બાબતે નહીં. આ તમારું વ્યાજબી નથી. તું તારે ઘરે તંદી રોકાઈ જાજે, ખાઈ પીને આનંદ કરજે. બાકી પૈસા વિશે વાત ન કરતી. પૈસા નહીં દઉં કહી દઉં તને. એક નંબરનો ચીકણો બનાવી ભટકાઈ ગયા હે મને. થઈ ગઈ વાત? થઈ ગઈ. હા તો વેતી ના થાવ હાલો. દયા ખાવ દયા કાઈ ભેગું નહીં આવે. એ ભલે કાઈ નો ભેગું હોય તો નીકળો. હા મારા છો કે જનાવર છો? કોણ જાણે મગજમાં એને ભગવાને કૂતરાની હાઈટથી ફિટ કરી રહી છે. કોઈ દી કે અમને તો કામ જ ન આવ્યા. નામ ના છો હાવ. મારે તારી હારે વાત 4 મિનિટ જ કરવી હતી બરાબર? એની બદલે 5 થી 6 મિનિટ થઈ ગઈ. તું નીકળ હાલ, મારે મોડું થાય છે. એવું જાવ છું મારી બેન આગળ તમારી ફરિયાદ લેવા અને તમે મંડો હાલો. 5 મિનિટ થઈ ગઈ ને તમારે મોદીની મીટિંગ આવતી હશે અહીંયા. તમે ગામના સરપંચ રહ્યા ને? બેકારો કરતી જાય ને પૈસા બાબતે કોઈ દી ભેગી નો થતી હો મને. કે હારું નહીં થાય આવા જીવ રાખશો ને તો. ભલે નો હારું થાય. આવા નાવા છે. ઓવર ટાઈમ થઈ ગયો.
મોટી બેન, એ મોટી બેન, લે આ કા પણ નનકુકડી, લે 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 આ મારી નનકુડી કા આવીને ખાટલા બાટલા પસાડે. હું તને એમ કહું છું, હું તને નડતી હોય તો તું મને ઝેર દઈ દે, હું પીન મરી જાઉં. એ પણ કા મને બાપા તું થોડી કઈ મને નડ કાઈ. મને કોઈ કઈ કીધું તને? મારા બનાવીએ હે કેવા મારા મોઢા તોડ્યા, મને ન બોલવાના શબ્દો બોલ્યા, મને એમ કે આઈ નાઈ ખાડો કરીને આઈ નાઈ ડટાઈ જાવ. તારા બનાવી તઈ એવું બધું વરી હું બોલ્યો? અરે મને હામા જઈડા હોય આવતી હતી તો હા તે મેં કીધું બનાવી મને તમે ઉસીના 8,500 રૂપિયા આપો, આવતા મહિને 20 તારીખ પછી પાછા રેવારે. હા તો તમે કઈ પૈસા તમારે હાટુ જાડવું નથી આવ્યું ને, અમે માણસ છે ને તમે તો બધાય જનાવર જેવા છો ને તારી હાથ પેટી સુધી કે હારા વટ નથી ને તું ને તારી બેન તમે બધાય મને બટકાઈ ગયા છો ને આવું કીધું મને. અરે બજાર વસારે આવું બોલ્યો અને તારું મોઢું તોડી લીધું હે? અરે હજી તો કેટલું બોલ્યો બેન, તું ઉપાધિ કરમાં તારું મોઢું તોડું ને યાર એટલે એનું ડાસું તોડી નાખું. ઈ કે બે બેનો હરખી ની છો, ઈ કે તું જે હારે ગઈસો ને એ તમારે ઈ કે બાકાજી કી ચાલે છે આવું કે છે લે. એને કઈ અમે ભલે ને હરખી ની રહ્યું, તમે બધા કઈ આખું ખાનદાન હરખી ના છો, તારા મોઢામાં જીભ નથી. અમારે હું કેવું મારા બનાવી થાય ને બનાવી થાતા હોય તો ઘરનો વ્યવહારે બધું કહી દેવાય. ઈ કે જયા હોય તે ભૂખના પેટના પૈસા લેવા દોડ્યા આવો. ભૂખના પેટના તો તમે આઈસો એમ કઈ, અને આમ જો 8.5 નહીં તું તારે એને 15,000 લઈ જાજે. પણ આવું માર બનાવી રોડ વર્ષે મને કહેવાય આપણે બે એક ગામમાં જઈને એ જ મારી ભૂલ છે. એને આમાં જ હમણાં હરખી નો કરું હું, એના મનમાં જાણે છે હું. બોલ આવું કીધી તું મને આજ એમ થઈ ગયું આઈ નહીં મરી જાવ. હાસુ તું માનસ બે નારે ના કઈ 8,500 રૂપિયા આટુથી મરી જવા થાય છે. હું આવી ધડમાં જેવી મોટી બેન બેઠી છું, એના હું કરવાના દાસા હરકા વસ્તુ. પાછું મેં એને એ કીધું જાતા જાતા કે હે ને હું તમારી ફરિયાદ મારી બેનને કરીશ, તો કે તારી બેનને કહી દે ને તારી બેનથી હું બીવું છું. હું તારી બેનથી કહી કે હું એને જોઈને મરી જવાનો છું, તારી બેન મારાથી બીવે ઈ કે અવાજ કરું ને અવાજ તો તારી બેન હેઠી બેહી જાય એવું કીધું. હવે ઈ તો હે ને આમ જો પારકા ગામમાં તો કૂતરાય બોર કરી દે, આ ઘીરા આવીને હોશિયારી કરે ને તો ખબર પડે. બોલ આપણે તો કઈ વેલ્યુ જ ન મળે. આમ જો તું જરાય વ્યાજે કરમાં મેં તને કીધું ને સાની રહી જા, હાલ ઉપાધિ કરમાં હાવ ફ્રેશ થઈ જા તું તારે. મેં કીધું મારા હારું ગરીબ છે તો હાથી મોય તો તમે જ જોવા ગયા તો તમને નહોતી ખબર. મેં કીધું તો તારે કહેવાય ને તમે હક પણ કરવામાં તારો ટાટ્યો હતો. ઈ તો કીધું એને કે જોડાયો તો ખપ ખપ કરતો નત ખબર પડતી એમ કઈ. ઈ કે ઈ માણા તો હારા જ છે, તારા માન તારી બેનમાં વાંધો છે. લે ઈ માણા હારા છે ને સિરું પાડીને સાક્ષી આવ્યો છે. હા આવવા દે ને ઉપાધિ કરમાં જો તું હે ને તારે રોકાવાનું થાય છે, જવાનું નથી થતું. ના રોકાઈ ની અત્યારે પૈસા લઈને વઈ જાય. રોકાને તારું જ ઘર છે કઈ ના બાપની બીક છે કઈ એવું નથી, પણ હું હેને થોડાક દી પછી રોકાવા આવીશ. 8 દી રોકાઈશ આ વખતે. મારે એની સામે જ રોકાવું છે, એને ખબર પડી જાય કે બે બેનો મારી સાથી માથે રહે છે. હા બસ એના મનમાં જાણે છે હું મેલા સોયણા વાળો મિલે એક તો બાટીઓ છે તોય આપણે એને ઇજ્જત દે બનાવી આને હોય આને નો હોય. એનું ડાસો છે બનાવી જોગું ઈ તો વાત છે. લે મારો હારો આવવા દે ને આયા આવી સરસ હિરોઈન જેવી મારી બેન એને આપી દીધી. આવા માણસની કિંમત હોય? એને હોય આ પાછળ ઢોકરા ન હોય કાઢલી ન હોય. આખા ગામમાં એને આપણે બે બેનું જેવી કોઈ દેખાવડી નથી. સે ગામમાં કોઈ વહુ અને આ બધાય છે 1.5 ફૂટના કોઈ 2.5 ફૂટના. હા ખાનદારા. હા આપણે જ બટકાઈ ગયા છે. આપણે ખાનદાની સૈને બેન એટલે આપણે કઈ વાહે જોયું જ નહીં. તઈ હું આ આપણી બાની ભૂલ છે. હા ન્યા ગઈ ધામને હે ને આઈ ભોલા બેના આની ઘરે. તઈ હું આબરૂદાર માણા જીભડા કેવડા છે આબરૂદાર માણાના. હવે તું ઉપાધિ કરમાં જા ઊભી થા અને આજ તો તું ચા બનાય મારે પીવો છે. હે હા બેન પૈસા આલે આપણે ચા પાણી પી લે પછી તને પૈસા દઉં. પૈસા દેવાના ના રે ના 1 રૂપિયા પાછો ન જોતો. તું મારી નનકી બેન છો કે તાર પાસે પૈસા લેવાય? હા એમ હાલ તો પછી હાલો આદુ નાઈ દે હો ચામાં. હા ભાઈ બાપા હાલ ને આદુ નેલચીન બધું નાખીશ. અરે કઈ ગઈ આ સંપલા જેમ એમ પડ્યા છે, આમ થોડા સાઈડમાં રખાય ને અહીંયા. તો ઘર હોય ને સંપલ લે હોય ને બધું હોય. આ કોક આવે જોય ભૂંડું લાગે અહીંયા. હા ભૂંડા લાગે. હવે તમને જોઈને ભૂંડા લાગે કોક. તાર બેન નહોતી આવી ને અહીંયા? આવી હતી અને છે ને 8,500 રૂપિયા માંગ્યા ને તો મેં ડબલ સરાવો કરીને 15,000 રૂપિયા દીધા. તારા બાપનો એ બગીચો છે તે પૈસા દઈ દીધા તે? બગીચો જ છે મારા બાપનો જ. પાછા હેઠા બેહી જાવ. કા મારા વાર આવે તો સીધી ગઈ ના પડે અને તારા વાર આવે સીધા પૈસા દઈ દે. આ તો મારા બાપની દીકરી હતી એટલે
દીધા. ઓલો નતો તમારા બાપનો દીકરો. અરે ઈ મારા બાપનો દીકરો હતો, સીધી તેને ગઈ ના પાડી દીધી હતી. ના પાડજે, મારા મનની મરજી. શું એમ નહીં હાલે, તારા મનની મરજી કહી દઉં તું. પૈસા તારે ને તારે જતા રે, તાર બેન પાસે પૈસા લેવા હાલ નકર ડખા થઈ જાય, કોકના પારિયા થઈ જાય. 8,500 વાય. અરે પાડિયા થાય તો કરી નાખો ને, આયા ક્યાં ના છે? પાછો તો સડાવો કરીને દીધા લે. તે દેજ ને, મારું લોહી છે, મારા બાપનું લોહી છે, દેજ ને. તું સાની મુની ની રે, મને પૂછ્યા વગર તે પૈસા દીધા શું કામ, મને ઈ ખ્યાલ. હાલ. દીધા ને દીધા. મારું નામ લઈને કોક લેવા આવે છે, ગઈ ના પાડી દે. હે તું તારા મનમાં સમજે શું? હે ડેટકા જેવી. એ હેઠા બેસી જા. નહીં બે, આજે નહીં બેન, કાલે બેન. તું પૈસા લેવા જા. હાલ પૈસા લઈ આવ. પૈસા લેવા જાવ. પૈસા હું તારો બાપ લેવા જાય કે મફત થાય છે? પૈસા લેવા તો અમારે તો હું અહીંયા મહેનત કરી પૈસા લેવા તો પૈસા લેવા જવાનું થતા જ નથી. શું અરે દેવાની શું જરૂર છે? ખોટી જાય. હે ઓલીને હું ના પાડું છું, ઘરે નો જાતી. હે અને સડાવો કાઢ્યો, સડાવો. તારો બાપ અહીંયા કઈ સડાવો હજી ધર્માદો ખોઈલો છે મે. 15 દીધા ને પાછી આવશે ને એટલે સડાવા કરી 3 મારી નાખું દવા પીને આયા તારી બેન ને તને બેયને. એ તમને આખું ખાનદાન ને છીરી નાખું, મીઠું ભરી દે, સમજી લેજો. એ તમારું ડાચું પકડી તમને દવા પાઈ દેવું. બાપનો બગીચો જ છે. પૈસા દઈશ. હે મારા બાપના ઘરના કોઈ આવશે ને એટલે પૈસા દઈશ. તો મારા અહીંયા આવશે ને તો હું સીધા કબાટમાં સાવી જ દઈ દે, જોતા હોય એટલા કાઢી લે, પછી હું જોઉં છું કેમ કે પણ હું તમારા હાથમાં પૈસા આવવા દઉં તો ને. પૈસા લેવ તું જા સાની મુના. પૈસા? મને જ પહોળાલ. ના રે આ બેઠી પૈસા તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. તો હવે જાઉં છું અહીંયા તારા બાપની ઘરે, કેમ પૈસા નથી કાઢા. જાઓ તમને ખબર પડે. જાઓ ન્યા ડોહો પાડ્યો કર નાખશે કોના પારિયા થાય? તમારો. પારિયા તો કોના થાય હવે જોઉં. જાઓ પેલા તારી બેનનો પારિયો કરી નાખું કર નાખો. અને આવે તારો પારિયો. મારી બેનને આંગળી તો અડાડજો, ખબર પડે. તોય આવો છો તે આમ નામ હોય જને કમળે પડી જાય તો વાહમ. પડી જાહે એટલે તાર બેન ગઈ ને હમણાં ગઈ ને લઈને પૈસા. ઈ ગઈ. જાઓ હોય તો જાઓ. એના ઘરનો ઉમરો નો છડવા દઉં. ક્યાં ગઈ? આ કાકા હા રામ રામ. રામ ભારે તાજો થયો ભાઈ. હું તો તાજો થયો પણ તમે કેમ ફૂકાતા જાવ છો? મારે બરતરાવું હોય ને ભાઈ. લે મને એવું લાગે છે આખા ગામનો ઠેકો તમે જ લીધો લાગે છે. ગામનો નહીં, ખાલી ઘરનો જ ઠેકો મારા માટે કાફી છે. તમારે તો ઘરે એવડું રહ્યું બાપા. જઈ પછી ખેતીનું કામ કરવાનું, ઘરના કામ હોય બરાબર. અને અમારે શું છે, પરણી ગયા ને એટલે સંસારમાં પડી ગયા ને પછી ઉપાધિ ભાઈ એટલી હોય. અને તમે શું છે હજી વાંઢીના છો ને એટલે શરીર ખડકીને પડ્યા છો. પરણો ને પછી ખબર પડશે. પરણવાનું તો થોડુંક વિચારવું છે પણ અત્યારે કાંઈ નહીં. હા મોડા લગ્ન કરજે, મારા બાપાએ મને વેલો પરણાવી લીધો ને મરી ગયો. હા તમે લગ્ન કરી લીધા એટલે બસ મને કે છે મોડા લગ્ન કરજે. તો વેલા કરો, પડો ખાઈડમાં. વહેલા જ કરવાના હોય ને. તમને શોખ હોય લગ્ન નો, મને શોખ ન હોય. હા હોય અમાર શોખ જો પૂરા થઈ ગયા, ધંધે લાગી ગયા હરખા કરી. ક્યાં ધંધે લાગ્યા? હા કાકા રોજ ઉઠીને ઘરમાં દેખાડા બાજવાનું ના ત્યાં ચાલુ જ રીએલા. લા કાકા તમારે બાજવાન થાય, હું પરણીશ ને કોઈ દી બાજવાન થાય ને તો તમને લખી દઉં. મારા લગ્ન નો થયા ને તો બધા ભાઈબંધને હું કહેતો હા કે આપણા લગ્ન થાય ને પછી આપણે કોઈ જાતનું કાંઈ ટેન્શન લઈ નહીં, ઘરવાળી યાર બાજવાનું કાંઈ એ પ્રેમથી રહેવાનું. પછી આ 2 વર્ષ ગયા ને હા. પછી બહાટો જે ચાલુ થયો છે, ઓહો. ઓહો એ બહાટો વધતો જ જાય છે. અરે કાકા તમને નો હોય, તમને લેટ ગો કરતા આવડે છે? બાજવાનું થાય એ તમને જાતું કરતા આવડે છે? અરે જાતું કરી દઉં છું એટલે તો તાર સુધી આયલું ને કેદું છૂટાછેડા થઈ ગયા. તમે 5 મહિના પહેલા મારી હતી, હા 2 મૂકી ગાલ હેઠે, તો એ ગાલ હેઠે ખોદી ગયું તો વિચાર કરો તમે. તો ઈ મારો હાથ જ ભારે એટલો સમજી લે ને, એક ફેરે માર્યું ને બરાબર તેદું ને હે ને આની કોને દાંત નીકળી ગયા છે. તો એ બાજુ ખાઈ કેવી રીતે? આ એક સાઈડ જ ખાઈશ. અને મેં વિચાર કરી લીધો આને મરાય નહીં મરી જઈશ ને તો હું જેલમાં જઈશ. ધ્યાન રાખો, સમજી વિચારીને હલાય. અમે તમને સલાહ દઈ નો સારું લાગે પણ જો હું તમને એક વાત કહું, હા મારે તમારું નાનકડું અમથું કામ હતું. નાનકડું જ છે હા નાનકડું કામ. કે પછી મોટું બધું કામ છે? ના મોટું કામ આપણે નથી. હા બોલ હાલ. આમ જો મારે હે ને કાકા હા લાયસન્સ ની પરીક્ષા દેવા હા કોઠારિયા ચોકડી જવાનું હા તો એ તો અહીં રિક્ષામાં વયું જવે ને. લે લાયસન્સ ની પરીક્ષા દેવા રિક્ષામાં જવાનું હોય, ત્યાં હોન્ડા લઈ જવું પડે.
ઓ હા મોટરસાયકલ જોઈ હોય અહીંયા હા ત્યાં ઓલો આઠડો કરવો પડે આમ મેન વાત જ ત્યાં હલવાની છે. હા તો હું તારે ઘટે છે કાંઈ નથી ઘટતું, પૈસા નથી ઘટતા, ગાડી ઘટે છે. જોઈ લે, લ્યો કર નાખ. બે સીખ પડી તો દે કદાચ, હવે નહીં મળે. લ્યો ગાડી. હા, 4 સીખ. તમે પણ લોટકા હો, 4 સીખ ખાધી હો. એમાં શું છે હા કાલે એક જગ્યાએ દાડો હતો ને હા લાડવા 10 ખવાઈ ગયા સમજ્યા? મૂળ તમે ખાવામાં એને કાંઈ વિચારતા જ નથી. મને હું પરબારું હોય ને એટલે સીધો બબાટ જ બોલાવી દઉં. બાબાને સાઈડમાં મૂકો. મારી વાત નું શું થયું? હોન્ડા જોઈ છે મારે. હોન્ડા જોઈ છે હા, તમને કીધું તો ખરા લાયસન્સ ની પરીક્ષા દેવા જવું છે. એટલે વેસાતું જોઈ છે કે ખાલી લાયસન્સ પૂરતું જોઈ છે? અરે ભગવાન, તમને કોણ પૂગે? અરે ખાલી હે ને હોન્ડા નું મારે કામ 2 કલાકનું છે. અહીંથી ત્યાં જાવ, ત્યાંથી પાછો અહીંયા આવું. આ તો કાંઈ વાંધો ને ઘરે પડ્યું છે બરાબર. હા તાર ભાભીને કહી દે આપશે તને હોન્ડા બરાબર, પણ એક પ્લગ લેતો જજે, એમાં પ્લગ ઉડી ગયો છે. બસ ને, પ્લગ ઉડા નાખો તમે. હા પણ અહીંયા મોહનના ને લેતો જજે ને પ્લગ અહીંયા. પ્લગ ના પૈસા હું નહીં દઉં. હું દઈ દઈશ ભાઈ, પણ તું લેતો જજે એમ. કાંઈ વાંધો હા, નહીં. અને પેટ્રોલ બેટ્રોલ બધું કમ્પ્લીટ જ છે. ટાંકી ફૂલ છે. ટાંકી પેટ્રોલ ફૂલ જ હોય આપણે. તાર ભાભી એ છે ને કે સાવી લાવો કઈ મારે હોન્ડા લઈ જવું છે ને લાયસન્સ કઢાવવા જવું છે. દે હે? દીએ જ નહીં હવે, ખાલી મારું નામ દઈ દેજા. કાંઈ વાંધો નહીં, હારું હાલો. એને કે પાછું હું મૂકી જઈશ કઈ. એ આ વાંધો નહીં, હારું હાલો. હું ભલે હાલ. તમારા ઘર બાજુ આવેલો છે હો. હા તો ચાલ. આ પાયલ કાકી લે બોલ બોલ રવિડા. કેમ છે? અરે આનંદ આનંદ મોજે દરિયા. હે? તોય અલા હું તો તમારા ઘરે જ આવતો હતો. મારા ઘરે આવતો તો હા? તે આલ ને. ના ના, હવે ઘરે આવવાની જરૂર નથી. હા મારે જે વાત કરવી છે તમને અહીંયા કરી દઉં, એટલે પછી તમે હે ને. તમે પછી આમ હા ઠીક. હવે હું વરી વાત આઈ છે મૈન ફાટવા આલ. આમ જો પાયલ કાકી, હા મારે હે ને લાયસન્સ ની પરીક્ષા દેવા જવાનું છે. હા તે લાયસન્સ તો જોઈએ જ રવિડા. જોઈને હા જોઈ હો. કોઠારીયા જવાનું છે. કોઠારિયા ગામ. હા ઠીક ને લાયસન્સ કાઢે છે? હા, ઠીક હા જવાય જવાય. જવું પડશે. હા એટલે મારે ની હોન્ડા ની લાયસન્સ ની પરીક્ષા દેવાની છે. હા દેવી જ પડે. દેવાની જ છે. હા એમ. હવે હોન્ડા મારી પાસે નથી, એટલે મેં વિપુલ કાકાને કીધું કે તમારું હોન્ડા મને દ્યો, હમણાં 2 કલાકમાં હોન્ડા તમને પાછું દઈ દઈશ. હું બોલ્યો બોલતો બીજી વાર. વિપુલ કાકાને હું મેં કીધું કે તમારું હોન્ડા મને દ્યો, મને કીધું કે તાર કાકી કીધે દે જા. એ હા એ તમારા આખા ગામ હાટુ જ અમે કમાઈ છી ને વિપુલ કાકાને ભોળવી લીધો. આ પાડી છે ને. એટલે એમાં કાકી શું ભોળવી લીધો? કાંઈ મારે 10-15 તોલા સોનું નથી જોતું. હાલી હું નીકળાશો કેમ જાણે આખા ગામે અમારા હાટુ જન્મ લીધો હોય જી હોય ન્યા બધાય માંગવા આવો ધોઈને આવો છો. ના ના ન્યા હું ધર્મશાળા છે. આમ તો કેવી વાતો કરે. મેં હું તમને કીધું ધર્મશાળાનું, તમને કઈ છે ઈ તમે નથી કરતા. હવે તો તારે કીધે સસમા નથી હસવાતા. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાવ ને. એટલે કાકી આટલું બધું તમારે કહેવાનું નથી આવતું હો. એ તારે ભાઈ જો લાયસન્સ કઢવું હોય તો કઢાય, ન કઢાય તો કાઈ નહીં કઈ મારા હાટુ જ કઢાવતો નથી. આમ ગામમાં કેટલાય ના ખોઈના છે ન્યા જાવ ને. પણ બીજા હારે મારે વ્યવહાર તો હોવો જોઈએ ને. તો રખાય ક્યાંક વ્યવહાર રખાય ક્યાંક. લા તમે 2 કલાક હોન્ડા દેવામાં ના પાડવા મળ્યા હાવ. એમને માલે છે. ના ના એમને માલે છે વેરંટેડ નો આવે. એ ટાયર ગહાય, ટ્યુબ ગહાય, તે પછી એમાં પેટ્રોલ જોય. પણ પેટ્રોલ પસેડી રૂપિયાનું હું નાખી દઈશ. લ્યો 50-50 રૂપિયાનું હું નાખી દે. મારે કાઈ ધંધીનો નત કરવાનું થાતું. અને મોટરસાયકલ તો ખબરદાર જો કોઈ દી માગ્યું છે તો. લા મોટરસાયકલમાં તમારો જીવ નથી હાલતો, હું તમને એમ કહું છું. તી નો ચાલે ને. નથી એમને આવતું. 1.5 લાખ રૂપિયા જોયા 1.5 લાખ. ઓલા મારા કાકાએ કીધું છે તાર કાકીને સમજાવજે, તાર કાકી દઈ દે મોટરસાયકલ ની ચાવી. અરે ચાવી દઈ દે ને, હમણાં કલાકમાં ગયો પાછો આવતો રહીશું. એ તારો કાકો તો સતવાદીનો દીકરો થઈ ગયો છે. બધાયને ઘીરે જ મોકલે છે પૈસા ને મોટરસાયકલ ને. તઈ તમારે દેવાનું છે કે નથી દેવાનું મને ઈ કયો. અરે નથી જ દેવાનું. કેમ ચોખ્ખા શબ્દમાં કહું છું નથી દેવાનું. એટલે મોટરસાયકલ તમારું છે કે વિપુલ કાકાનું છે? ઈ તારે ક્યાંય વહીવટ કરવાની જરૂર છે? માલું છે વિપુલ કાકાનું. હું એના ઘરવાળી સૌ કે નહીં? ના પડા હે અમારાથી. આ તો બસ હા તો બસ. મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયો ને ના એટલે તારા વિપુલ કાકાનું આખું ખાનદાન આવે ને તો એનો ભેગું થાય. એ હારું રાખી દ્યો, થાપણામાં રાખી દ્યો, અગરબત્તીઓ કરજો તમારા મોટરસાયકલોને. એ અમે અગરબત્તી કરી કે દીવા કરી તારે ક્યાં જોવાનું છે? હા ટાયરો ગાહે જાય, ટેબુ ગાહે જાય, તો હવે હાથે રાખજો. મારો હારો ફંફોટિયા જેવો લાંબા જ કરે છે. બોલવાનું બોલજો, ન બોલવાનું ન બોલતા, જરી મજા નહીં આવે. હા તો આયે જરીય મજા નહીં આવે. માગવા આવું જ નહીં બસ.
તમે કઈ વસ્તુ દઈ નથી દીધી તો આટલું બધું સંભળાવવામાં સાંભળવામાં તો એક ટકોય નહીં આવે. તો કાઈ નહીં, અમે ક્યાં કઈસી સાંભળો એમ. આટલા બધા સત્વાદી હોય ને તો કોઈ ઘરે જવાય જ નહીં. એ ઘરે લઈ લેવાય, ક્યાં ભાવર માર્યા છે. પણ ઘરે લઈ લેવું આવી જાય ને લાયસન્સ પછી ઘરે જ લઈ લેવું. તમારે પાસે નહીં આવે તમારા મોઢા જોવા. હા તે વાત તો છે ને, એક ભટફટિયું લેવાની ને હાલી જ નીકળ્યા છે. એક હોન્ડા માંગી એમાં જીવ ન થાય. તમારે પાસે કાલ સોનું માંગ્યું તમે શું કરો? હા હા ના ના આય આવી જાવ, જાવ હાલો આય હાલો હાલો હાલો. અરે તમે હવે કદાચ સામેથી દ્યો ને તોય તમારી પાસે કાંઈ ન માંગી અમે. હવે આમ જાતો વઈન્યા જા ને. હાલતા થાવ ને. મારો હારો ચાડી બુદ્ધિનો નહીં તો. તમને કીધું ને બોલવાનું બોલો. હવે આમ જા ને. એક તો કોકના ભટભટિયા માંગવા આવો છો ને. લે મારો કોતીડો એક તો માંગવા આવ્યો ગાડી અને પાવર કેટલો કરી ગયો. મરસીમાં રોગ આવી ગયો છે હરખો કરીને. આવડે આવડે મરસા થાય અને ખરી જાય છે. કેટલી વાર આની દવા છાંટવી મારે બોલ. હું આ એકલા એકલા બડબડે છે. નથી પ્રગટ થયા તમે. હું હે ને સ્વયં પ્રગટ થઈ. વાહ રે વાહ, એ તો તમારા આખા ખાનદાનમાં બધા પ્રગટ જ થાય છે. અમે હે ને બધા હે ને અંતર્યામી ને પ્રગટ છે. એ સાચી વાત છે તમારી. હું શું કહું છું, હા આમાં હવે હું વાવ્યું છે ને ઈ કાઈ દઈ સુતતી નથી. ખડતો જોવો તમે આમાં. પણ આ 4-5 દી વરસાદ પડ્યો ને એટલે આમાં કઈ નિંદાણું નહીં, નો હાથી આવ્યું. નકર આ મરસી વાવી છે જો. ઓહો, નથી મરસીમાં એ કોઈ ડીટીયું આવ્યું. પણ કાંઈક રોગ આવી ગયો, ખરી જાય છે મરસા. એલા નો ખબર પડતી હોય ને તો વવાય જ નહીં. બધી ખબર પડે. પોર નહોતા કેટલી ભારી મરસા થયા હતા એમ નહીં, અને આમાં કુકેડ આવી ગઈ ખબર નથી પડતી. બાપા મને બધી ખબર પડે બાપા, હું ખેતી કરું છું. તને એકની જ ખબર પડતી છે ને બધી. મને ખબર પડે છે ને આ ખેતીમાં, એટલે તમને નથી પડતી. તો કરજે કાલથી ખેતી, તું હું ઘરે બેહીશ. એક કામ કરો, હા હું ખેતીનું કામ કરીશ અને તમે ઘરનું કામ કરજો. હવે જવા દે ને. હવે આમાં કાંઈ તને હરે હુજશે નહીં. કરીશ હમણાં માથા જેવું. કે તને કઈ હળે ઘૂટતે નહીં. હળું બધી તમને જ હુજે. અમને તો હુજે જ ને. અમને કે હુજે જ ને. આ ખોડ ને મોલ ને બધું હરખું છે. આ એયડા આમ જોવો, ક્યાં એક હરખું એયડું છે કે એક હરખું આમ તો જો. ઈ બી ફેર છે, ઉષાની શું એટલે છે. ક્યોસન મને ખબર પડે છે બધી. એ બી ફેર છે, 2 જાતનું બી વાવ્યું છે. તમારી હે ને આમ રાખો, મોટી મોટી કરો માં. તું ઘર ભેગી થાને શું માથાકૂટ કરવા આવી? ઈ કેમ તું? અરે ઉભા રહ્યો જો. અરે ભગવાન, હું આવી હતી હું ને કઈ વાતે સડી ગઈ. એમ નહીં, હા ઓલા રવિડાન હું મોકલો તો તમે. રવિડન, હા એને મોટરસાયકલ જોતું હતું. એને ઓલું લાયસન્સ કઢાવવાનું છે ને. મને કે કાકા મોટરસાયકલ હોય તો મેં ઘરે પડ્યું લઈ જા કીધું, અને લાયસન્સ કઢાવીને પાછું મૂકી જાય. તમે મોટરસાયકલ નો શોરૂમ કર્યો છે ઘીરે? શોરૂમ નથી કર્યો, પણ મેં એને કીધું લઈ ગયો નહીં મોટરસાયકલ. શું લઈ ગયો? એનું કપાર આ હું દેતી હિસાબે ને. તે ના પાડી દે. તી ના જ પાડે ને. આ કોડી તારે ના પાડવાની ક્યાં જરૂર હતી? બિચારાને મૂકી જાત પાછો, કઈ લઈ નો જાત કઈ. એક કામ કરો તમે એક આશ્રમ અને ધર્મશાળા ખોલી નાખો આપણી ચીરે. લા ભાઈ, વસ્તુ લેવા આવે ને શું કામ ના પાડે છે તું? તી ના જ પાડે ને. ઘર જાહે ને ઓસરી વચ્ચે વાહે. એક ધોકા ફેંકે પાડી દે છે. મારે હાડી પૈસા લેવા આવી તો ફટ કરીને તે દઈ દીધા, ડબલ કરીને. બરાબર, તો હું અહીંયા જઈને બાઈજો ખરા. બાઈજો હું અહીંયા જઈને મારા કોક હગાવાલા, કોક મારા મિત્ર, કોક સંબંધી કાંઈક વસ્તુ લેવા આવે તો તું વસ્તુ દેતી નથી. આવું તારો સ્વભાવ કેમ આવો થઈ ગયો? ઈ મને કેતો. ઈ તમારી હાડીની વાત કરો છો ને, ઈ તો મારી માની જઈણી છે. માની જઈણી એટલે દીધા. આ ક્યાં તમારા કોઈ બાપના દીકરા છે? અહીંયા ધોઈના જ આવે છે તઈ. પણ બિચારાને હાવ મોટરસાયકલ નહોતું લઈ જવાનું બાપા, ઈ મૂકી જાત પાછું. શું કામ આ તું હેરાન કરેશ ને? આ વડકા ભરમાં તું હારું સાચું કહું છો તને. તું માપે મેળે રહેતી જ આવે. મોઢું વાંદરી જેવું કરતી નાખે બુથાલામાં. હવે તમારું છે ને ઓલું કેવું ગોર ખોદા જેવું ડાસું લઈને અને આમ જો તમે આમને મોઢું મુકતા રહો ને તો ઘરમાં આટલી વસ્તુ નહીં વધે. આટલી આ તો ઠીક છે, હું અહીં બેઠી છું, નહીતર તમારે તો વાટકો લઈને માગવા જવું પડે. ઓલો મોટો હવે મને ભેગો થઈ છે. કાકા તમે તો મોટી મોટી ઠોકતા હતા, લઈ આવ તારી કાકી પાસેથી મોટરસાયકલ. જા, ના નહીં પાડે અને તું ના પાડીને બેઠી. હવે એ ભેગો થાય મારે એને શું મોઢું બતાડું? એ કેવા માણસ ચતુર હોય, કેવા હીરે વીટીને જવાબ દઈ દે. ખોટું નો લાગે ને કાઈ નહીં. આ તો ના જા તારી કાકી જીલે છે. જા જો ભાઈ, મારી પાસે વસ્તુ પડી ને હું કોઈ ના નહીં પાડું. મારી આદત નથી કે વસ્તુ ના પાડવાની. એક કામ કરો, બધું દઈ દ્યો. આ જમીને કોકને લખાવી દ્યો, મકાન ને બધું દઈ જ દ્યો, ઘરેણા ને ગાટા ને બધું. હા તો કોક માગશે ને તો જમીન દઈ દેવી. ચાલ બસ, તારે શું થાય એમ છે બોલ. તારાથી શું થાય એમ તું છે? દઈ દેવું છે બોલ. કાંઈ રહેવા નથી દેવું. પાટલો સાફ કરી નાખો. ચાલ હોય તો તું બાજ ને. આવે જ ખરા કોઈ કીરે. ટાંગા ભાંગી નાખું, ટાંગા આવે જોઈ.
તું જાને ભાઈ મગજ મારી ખાતી જાને. આ તો ઠીક છે, ઓલા નાથિયાને મોકલો 25,000 લેવા, ત્યારે તમારું નાક કાઢી અહીંયા તે ના પાડીને બેઠી છો. ન્યાય મારી આબરૂની પથારી ફેરવી. ત્યારે મેં તમને તમને સંબંધમાં પાણી ફેરવી નાખ્યું. એ તમારી હે ને જીભડી ડાબલીમાં રાખો ઘડીક. મેં તમને કીધું તું ને કે મને પૂછ્યા વગર ખબરદાર જો કોઈને આ પાડી છે તો. હું આ ઘરનો ધણી છું. મારે કેને પૂછવું અને કેને ન પૂછવું એ મને ખબર પડે હો. તને કાંઈ પૂછવાની જરૂર નથી. હું આ ઘરનો ધણી છું તો ઈ ધણી થઈ ગયો એટલે હું આયા સિક્કો માર્યો છે હે મને એમ હે ને હાથ હાલાકી નો કર. એટલે હે ને તમારે મને ઠીકા નહીં મારવાના હો, તમને કહી દઉં છું. હાથ હાલાકી નો કરતી તને કહી દઉં છું. ઓલા ગામના વાંદરા વાટુથી લે વરી વાંદરા નો કર માં. હાલી હા, નીકળ. જા ભાગ જા. હા તો ઘરે આવો, જાને ઘરે જાને. ઘરે આવો એટલે તમારી હજી ખબર જો તમે. વઈ જાને નકર નાખીએ કમણા. હાસુ બોલજો, કોમેન્ટ કરજો. આ બારદાન મને બેઠકું નથી. હાલે વિપુલ કાકા, કાલાલા આવો, કેમ છો? જલસા તો કે તારા જેવું નહીં હો ભાઈ હરખાઈ મારે. બધું હરખું જ છે હવે કાકા, એમ થોડું કઈ હોય. તું તો આમ જો આખો દી એટી ચેટીમાં જ ફરતો એ કઈ ઘટતું જ નથી તારે. મારે જ શું હોય વિપુલ કાકા, વાડીએ બેહવાનું હોય, મજૂર કામ કરતા હોય, 10 જેવા મજૂર રાખ્યા છે. 10 જણા રાખ્યા. 10 જણા છે. હું તો તારે જમીન પાછી બોરી રહી ને કા. હો વીઘા ઉપર થઈ જાય. ઓહો 100 વીઘા જમીન. તઈ શું, તો તારે કાઈ ઘટે જ નહીં એલા. કાઈ નહીં, ભગવાનની દયા છે, ખોટું કહું વિપુલ કાકા. વાહ ભાઈ વાહ. અને ખેતીમાં સારી આવકે સારી આવે છે. હા મારે એમ તો હે 5 વીઘા જેવું, હા, પણ મેં કોઈને કઈ વાવવા નથી દીધું. મારી રીતે થાય ને એટલી ખેતી કરી રાખું. અત્યારે મરસી વાવી છે, હા, પણ મરસીમાં કઈ હવે લેવા જેવું છે નહીં, બરી ગઈ થોડી. એવું. આ રોગ આવી જાય છે ને એલા અત્યારે. આમાં શું હે કે ઓલો બિયારણમાં બધા અમુક ખરાબ આવી જાય. એ ઓલું ફુલાવર વાવ્યું તો થયું. થયું અડધું ન થયું ને એવું બધું. અત્યારે એલા બકાલામાં બધે રોગ આવી ગયો સમજો. કાંઈ ને ખેતીમાં હરખું જામતું નથી. જામતું નથી. જો આ કપા વાવી તો વરસાદ પડે હા, તો બરી જાય. મગફળી મારે થઈ હમણાં. મગફળી થઈ. આ તાર કાઢવાનું ચાલુ જ છે. મગફળીમાં સારું હોય છે લે. ના સારું હે. એમાં થોડીક મુંડાની રાઈડ હતી પણ ઈ હવે દવાઓ આવી ગયેલ વાંધો નથી. ના મેં એમ તો 4-5 વખત દવાઓ છાંટી દીધી. એમ ને હવ, તો સારું કર્યું લે. બીજું શું હાલે? બસ આનંદ છે. એમ ને અને હું આ ભાવનું કાંઈ શેનું? આ મગફળીનું મગફળીની બજાર અત્યારે કઈક 1200-1300 રૂપિયા છે. માધ્યું આમાં કાંઈ નહીં વરો. 1200-1300 રૂપિયા ભાવ તો સારો જ કહેવાય કાકા. વર્ષમાં તો 800 વહી ગઈ હતી. તોય સૈડા નહીં ને? હા સૈડા ભાવ. હા તો હવે વાંધો નહીં આવે. ઓલો નિકાસ કર્યો ને બાર હા, મગફળીનો, એમાં ભાવ સૈડા. જો નિકાસ નો કરે ને તો ભાવ અહીંયા હે ઘટી જાય સમજો. એ વાત સાચી, પણ હું શું કહું, હા મારે થોડોક લક્ષો વાવ્યો. શું? લક્ષો હા તેમાં હે ને ખાતરની જરૂર છે. ઓલો મજૂર રહ્યો ને હા. એ મારું દીકરું બપોરે વસંતાનું બોલ્યું લે હાલે. મને કે 2 થેલી હોય તો લેતા આવજો. તો 2 થેલી ખાતર. હા ખાતર 2 થેલી જોઈ છે. હું એને પ્રમદી તમને દઈ જઈશ. ખાતર તો મારી પાસે એને 5 થેલી પડ્યું છે. હા, વાંધો નહીં, તું તારે 2 થેલી ખાતર લઈ જજે બરાબર, પણ પાછું એને દઈ જજે કેમ કે મારે હે ને પાછું એડામ નાખવું સમજો. ના ના ઈ તમે ચિંતા ન કરો, ઘરે બેઠા આવીને તમને નાખી જાય. હા બરોબર, ઈ તમારે કોઈ ચિંતા કરપા. મારા વસંતાનું ઊભું થયું. હા ઈ તો ઓચિંતાનું કહે, નકર તો તારી પાસે 100 વીઘા જમીન છે, પછા બાસકા નો પડ્યા હોય. તો ઈ તો વાત છે. હા હા તો કાંઈ વાંધો ને, તું ઘરે આયલો જા. હા. અને તાર ભાભીને કહીજો 2 બાસકા ખાતર લાવો કઈ બરાબર, અને પરમદી પાછા દઈ જઈશ ને. પ્રમદી દઈ જઈશ. હા પાકું. અને બસ મારે એડામ નાખવું હો. ના ઈ તમે ચિંતા ન કરો, સવારે 8 વાગે પોકી જાય અહીંયા. હા કાંઈ વાંધો ને, તાર ભાભી ઘરે આવી છે અને કે 2 ખાતરના બાસકા લાવો, મારા ભાઈ કીધું કઈ. પણ તમારું ફરી તો નથી ગયું ને કાકા? કા તમે યાર ખાતર દેતા ભાભી ક્યાં કાકી થાય મારે. મારો એલા ભાઈ હમણાં હે ને આજકાલ મગજ કામ નથી કરતો. કાકીને ભાભી કહી દઉં, ભાભીને કાકી કહી દઉં, વહુને છોકરી કહી દઉં, છોકરીને વહુ કહી દઉં. મારો એલા મગજ ઠેકાણે નથી ભાઈ. આ કેમ આમ થાય ઈ કઈ ખબર નથી પડતી. સા નથી પીધો લાલા એટલે. હે? સા નથી પીધો હવે. હા મારા કાકીએ તમને સા નથી પાયો. હા તાર કાકી કઈ તો મગજ ફેરવી નાખ. હાલે જી હોય જા, તાર કાકીને કહેજે 2 બાસકા દીયો કે. મારા કાકી દઈ જશે ખરા ને? પણ તું જાણ તો ખરા. મારા કાકાએ કીધું લાવો 2 બાસકા કાઢો હાલ. હાર તો હું જાઉં. હા જા. હારું આવજો હો. હારું. હે કાકી, લે કા બેટા, કેમ છો? મજામાં છો ને? કાકીને હું વાંધો હોય, લીલા લેર ને મોજે દરિયા. હા ઓ મારો કાકો કઈ ઘટવા દે એમ નથી તમારા માટે. હા એમ નહીં, પછી કઈ વધવાય નહીં દે.
લ્યો તમને તો કઈક સારું કરે તોય ગુનો છે ને. ઈ તો ખૂબી છે. અને હાડી બાડી પહેરીને બોલલા વાળી આ કેમની ટનાટની કરી છે. એમ નહીં, અમાર હાડીમાં મોરલો અને હું લાગુ છું ઢેલ જેવી. કરી હે ને કાકી તમે તો ભારે કરી હો. તને જ ખબર છે ને મારા સ્વભાવની. મોજીલા મારા મોજીલા. હા સાચી વાત, તમે બહુ મોજીલા હો. મારા કાકો એમ ને તમે તો પાછા એમથી વધી જાવ. હું તો એના કરતા 2% વધુ એમ સૌ. સાચી વાત હો, તમે તો પણ ભારે કરી હો કાકી. હું જ સૌ લાલિયા. અને હું શું કહું, હા, આમ કેમણા જાવ, સેવ મમરા લેવા જાવ? હું સેવ મમરા ખાવે. મેં કીધું ખાતા હોય કદા. એ હું કઈક ને સેવ મમરા ખવડાવી દઉં સૌ. સેવ મમરા ખવડાવી દઉં અને અડફેટે સૈડા ને તો મમરા ભરીએ દઉં. અરે પણ ભારે કાકી તમારું કામ હે ને ખરેખર બહુ ખતરનાક છે હો. ખતરનાક રહેવું જ પડે, આ જમાનો એવો છે લાલિયા. જો તમે નમતું મૂક્યું ને એટલે તમારી એને અધરો અધર હરાજી માણા કરી નાખે. હા ઈ વાત તમારે લાખ રૂપિયાની છે, પણ હું જો ઓલું કામ હતું ને ભૂલી ગયો. તમારી વાતમાં ને વાતમાં મને પાછા મગજના થોડા નથી રહેતા. એ બદામ ખાતા જાવ, બદામ થોડી. ઘણી ખાધી 5-10 કિલો તો મહિનામાં ખાઈ જાવ. એ બદામ નહીં ખાતા હોય, ઓલા માનવીન દાણા ખાતા હોય છો. જો તમારો વેમ થાય છે. અને હું શું કહું, બોલ બોલ. હું તમે ઘરે જ આવતો હતો. મારી ઘરે આવતો તો. હા. આથી હાલો હાલો ઘરે જાય હાલો. હું શું કહું, હા, 2 થેલી ખાતર લેવાનું છે ને મારા કાકાને મેં વાત કરી હતી તો કે જા તું ઘરે કે 2 થેલી ઘરે પડી છે કે મારે હું એક ઓલો વચનતાનો ઓલા દાડિયા કે ખાતર ખૂટી ગયું તે શેઠ કે તમે લઈ આવો. તમે કીધું પ્રમદી હું દઈ દઈશ વિપુલ કાકાને કીધું. તે કે સારું ઘરે જઈને લઈ આવ કે તાર કાકીને કહેજે 2 કાઢ દઈશે. ટ્રેક્ટર આવે મારા વાહે વાહે. તારો અધ્યાય પૂરો થઈ ગયો. કેમ ડોરા કાઢી જોવો? એમ નહીં, તારું બોલાઈ ગયું એમ પૂછું છું. હા તો બોલાય તો ગયું જ ને. એમ નહીં, આ મારે ઘરે હું સહકારી મંડળી છે તેના ધોઈડા આવો છો ખાતરની થેલીઓ લેવા. હે આખું ગામ હું વાહે પડી ગયા છો હાથ ધોઈને ને ધોઈડા આવો છો મફત આવ ભિખારીની જેમ. એ કઈ દિયાદાનમાં નથી જોતું હે, પાછું દઈ દેવાનું હે. પાછું દેવાનું એક નથી દેવાનું, બરોબર છે. ખાતર તો આજે નહીં જોડે ને કાલે નહીં જોડે. એ છે ને સહકારી મંડળીમાં આયલું જવાય, કારણ કે નેટ તમારે જાવું ન હોય ને આમામ જોઈ આમામ. આ 100 વીઘા જમીન છે મારે, કઈ હું કઈ આ 2 થેલીઓ લઈને કઈ મારા ખેતરમાં પૂરું નથી કરતો. જેની પાસે 100 વીઘા જમીન હોય ને ઈ ખાતરની થેલીનો સ્ટોક રાખે જ. તો મને ક્યાં અંગૂઠા ભણાવવા નીકળો છો? પણ એમાં પતી ગયું ઈ વાંધો છે મારે. તો 100 વીઘા જમીન નો રખાય, વેસી નખાય વેસી. ઓકલી ઘરે માંગવા ન જાવું. તમાર તો બધું વેસાવી જ નાખવું છે. તેવડ ન હોય ને તો વેસવું પડે. અરે એમ તો તેવડ છે, પણ આ તો વચનતાની જરૂર પડી. એમ નહીં, તમે અમારા હાટુ જન્મ લીધો છે. નાના તમે ખેતી અમારા હાટુ કરો છો, ઉપાય જાવ છો તમે મંડાઈ જાઓ. એ 300 થેલી મારે આવે છે. આ ખૂટી ગયું વસંતાનું ઈ વાંધો પડ્યો. અને તમે એને થોડુંક વ્યવસ્થિત બોલો હો કાકી. હું બોલો? વ્યવસ્થિત બોલો. મારો કાકો હારો તમારા કરતા. આ તો તાર કાકો હારો હોય ને. એ દિલનો દુલાવર છે. એક કામ કરીને ભેગો લઈ જા. હાલ તને દઈ દીધું આજથી. હાલી હું નીકળ્યા છો. ટેન્શન થેલી લઈ લેસી. હવે 3 થેલી લેવાનો વેત નથી હવે. એ તમારા મગજનો વેમ છે. હવે હું શું કહું, તમારે ખાતરની થેલી દેવાની છે કે નથી દેવાની? એ નથી દેવાની. જા તારે જ્યાં ખૂટા ખોડવા હોય ને ત્યાં ખોડી લે. બાકી ખાતર તો આજે નો દઉં કાલે નો દઉં. નથી દેવું? નથી દેવાનું. કેમ? હજી કહો કાકી, આમાં ડખો થાય મોટા પાયે. હા તો કરી જ નાખો. જેટલા તારા હગાવાલા હોય એટલે લઈ આઈ જા. કાઈ બીતી નથી હું કોઈના બાપથી. તો આવા કાક મારે જરૂર પડે ને તો મારી વાડી આવજો, તમને ખબર હા પડે. જાવ અહીંથી નીકળો. પોસા પઈ ગે. જો વધારે દેકારો ન કરતા, મારું મગજ એક તો સટકેલું છે હો. એલા ભાઈ જાનને તો ઘા કરી દેશે હું તારો. મારું હારું એક તો છે આવડું 1.5 ફૂટ્યું અને મારી સામે પાવર કરે છે. ધોઈડું આવે છે મારી ઈ કરતું. આ કઈ ગઈ? આમ બાયણે નહીં કરતો? ક્યાં જાય? અમે તો ઘરમાં જ હોય. જઈ હોય તો ક્યાં ગઈ? આમ આવતો આમ. આઈ નથી કહેવાતું. તને કીધું ને આમ આવ. હા બોલો શું છે? લાલાને કા ના પાડી ખાતર બાસકાની? તો નાચ પાડે ને. આ હું સહકારી મંડળી છે. મંડળીની ક્યાં દીકરી થાસ? 5 દી પહેલા મારે જરૂર હતી, બિચારાએ 5 બાસકા દીધા હતા અને આ તે 2 બાસકા ના પાડી દીધી. મને તો એ જ નથી સમજાતું કે જો તમારે ગામની જરૂર પડે છે હુકરવાને. એ બધાને જરૂર પડે, માણા હોય ને જરૂર પડે. આપણે ઘરમાં વસ્તુ રખાય, કોક માંગવા આવે બરોબર, તો તમે એમ કહો દઈ દે. એની પાસે નો હોય ને તઈ માંગવા આવ્યા હોય અને આપણી પાસે કઈક નો હોય ને તઈ આપણે એની પાસે માંગવા ગયા હોય. ઈ બિચારા કોઈ દી ના પાડી છે.
અને તું ફટ દેરી ના પાડ દે. શું કામ મારા આબરૂના ધજાગરા કરેસ ગામમાં? એ તને પગે લાગુ હવે તો કે ભાર દેન બે. પૈગે તો હું તમને લાગુ. કાઈક વિચાર કરો. ના એક કામ કરો. તમે આ બધુંય છે ને ગામને દઈ દ્યો અને આપણે બે વાહે વઈતા ને. હવે હે ને હું ખોબાવાળા હે ને વાટકા બે લઈ લઉં અને બે હે ને ટોટલા થાબરા લઈ લઉં. મારો મગજ ગયો ને તેની આ બધુંય નહીં, પણ તને વેચી નાખીશું. મારી વાત તો સાંભળો. આ બધું લઈ અને આપણે હે ને રોડ ઉપર નીકળી જાય. હાલો. તું તમે છે ને લગભગ મને ભીખ મગાવશો. ભીખ માંગવાનો વારો તારો આવશે, મારો ને આવે. મને તો વ્યવહાર મારો હાથવેલો છે ને, 5 રૂપિયા મને જડી જાય, મને તને કોઈ પાવલી ગામમાં નહીં દી, સમજી લેજે. એ મારો નહીં તમારો, કારણ કે તમે દાતાર થયા છો, હું નહીં. દાતારની દીકરી થાતી ખાવાનું રાંધ્યું કાઈ? મારે તમારી હારે કઈ લોપ નથી કરવી. જાવ, તમને ગામના બહુ વાલા લાગે છે ને, જાવ તમને બધાય ખાવા દે છે. જાવ. ખાવાનું કરીને જાને, જે હોય વસ્તુ ના જ પાડી દેસ. લો ફોન આવ્યો. હાલો, હા બોલ. પછી 1000 રૂપિયા જોઈશે તારે? હા કાંઈ વાંધો નહીં, હું જરાક જોઈ લઉં. સમજ્યા? પૈસા પડ્યા છે કે નહીં ઘરમાં? હાય હું પૈસા હાટુથી ફોન કર્યો. તું જી હોય ઈ કોઈ દી મારા ભાઈનાના ફોનમાં પૈસાનો ફોન ન આવવો જોઈવો. અને હું તારા બાપાએ પૈસાનું ઝાડવું વાવી ગયો હે, તી ખેરીને તને દીધા કરું. ખબરદાર જો કોઈ દી પૈસા હાટુથી ફોન કર્યો છે, મુઈ ફોન. આવા નવા ભિખારીના પેટના કેટલાક છે? આલ્યો. અને કોણ હતું ઈ? લે. પણ હું આટલા બધા દાંત કાઢો છો? જિંદગીમાં તે પહેલી ફેર સારું કામ કર્યું. લે મને ગમ્યું. પણ હું છે હારું કામ ઈ તો કયો? આ હારા કામમાં ફોન કેનો હતો ખબર છે? કોનો હતો ઈ તો કયો? એ તારા ભાઈનો ફોન હતો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. તમને અમારો વિડિયો ગમ્યો હોય ને તો અમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.